રામકૃષ્ણ પરમહંસની સમાધિનો સમય આવી ગયો ત્યારે સ્વામી વિવેકાનંદ અને એના શિષ્યો, રામકૃષ્ણ પરમહંસના બીજા પણ શિષ્યો, એને પૂછ્યું પરમહંસને કે અમારે શું કરવાનું? ત્યારે રામકૃષ્ણ પરમહંસે કીધું કે વેદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ આનો બધો ભારતમાં ફેલાવો કરો. પછી સ્વામી વિવેકાનંદ ભારતના આખું રટણ કરે છે, પરિસ્થિતિ જાણી બોટમ લેવલની, ગામડે ગામડે, નગરે નગરે બધે રખડ્યા, જોયું લોકોની શું પરિસ્થિતિ છે. તો એમાં તો ગરીબી, ઉચ્ચ નીચના ભેદભાવ, અશિક્ષા આવા બધા પ્રશ્નો હતા. લોકોને ટાઈમે ખાવાનું પૂરતું મળે નહીં. સ્વામી વિવેકાનંદ ભ્રમણ કરતા કરતા દક્ષિણના દરિયાકાંઠે ગયા, સમુદ્રની એક શિલા અને એની પર બેઠા. અંદર એક તરવરાટ હતો કે ભારતને આગળ લઈ જવું, ભારતને યુવાનોને એક દિશા આપવી, જ્ઞાનથી ભરપૂર કરવા, એક ખુમારી પેદા કરવી. પણ વિચારે છે કે એક બાજુ આ પરિસ્થિતિ છે, ગરીબી છે, અને એક બાજુ જ્ઞાન. જ્યાં સુધી પેટમાં કઈ ન પડ્યું હોય ત્યાં સુધી મગજમાં કંઈક નાખો તો એ ન ટકે. પેટમાં કંઈક પડે તો મગજમાં કંઈક નાખો એ પડે, બાકી ન પડે. મગજ તળિયા વગરનું થઈ જાય. પેટ જ્યાં સુધી ખાલી હોય તો મગજ તળિયા વગરનું થઈ જાય, એમાં કંઈ ટકે નહીં. તો બે પ્રશ્નો ઊભા થયા. એક બાજુ દેશના લોકોની પરિસ્થિતિ અને એક બાજુ જ્ઞાન. તો વિચાર કરો, એને સમાધિ લીધી, મહાસમાધિ રામકૃષ્ણ પરમહંસે 1886 ની અંદર. ત્યારે આ મોટામાં મોટો પ્રશ્ન હતો, ગરીબી, ઊંચ નીચના ભેદભાવ, દૂષિત, શોષિત, આવો આખો સમાજ હતો અને આવી દેશની પરિસ્થિતિ હતી. હમણાં 2086 આવી જાય, 200 વર્ષ પૂરા થાય, પરિસ્થિતિ એની જ છે, કોઈ ફેરફાર નથી થયો. ખૂબ એને પ્રયત્નો કર્યા. યુવાનોની અંદર એક નવી પ્રેરણા, અસ્મિતા જાગૃત થાય, ખુમારી જાગૃત થાય, પોતાના માટે, દેશ માટે કંઈક કરી છૂટે એવા વિચારો. ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી માંડા રહો, અંદરથી માણસને પ્રોત્સાહિત કરવા માટે સ્વામી વિવેકાનંદે ખૂબ પ્રયત્ન કર્યો. તો ખાલી થોડીક વાત હતી કે મૂળ પ્રશ્નો જે જ્ઞાન ન્યાસ છે, 200 વર્ષ થઈ ગયા તોય જે સ્વામી વિવેકાનંદને પ્રશ્ન નડ્યો હતો એ જ પ્રશ્ન અત્યારે છે. સ્વામી વિવેકાનંદે ત્યારે કીધું હતું, પ્લીઝ ગીવ મી 100 નથી કહેતા, આઈ ચેન્જ ધ વર્લ્ડ. 100 નથી કહેતા મને આપો તો હું આખી દુનિયાને બદલી નાખું. નથી કહેતા તો 100 નથી કહેતા, મળ્યા નહીં, દુનિયા એની રહી ગઈ. નથી કહેતાની વાત તો આપણે બધા સાંભળી જ હોય, ન સાંભળી હોય તો આપણે ક્યારેક કરીશું. હજી તો આ રામકૃષ્ણ પરમહંસ વિશે બહુ વાંકવાનું છે, જ્ઞાનની વાતો કરવાની છે, દેશની પરિસ્થિતિ સાથે સાથે એ મુદ્દા પણ લેતા જવું, માણસોનું સાંસારિક જીવન. કારણ કે એમને તો કઈ નથી થતું, જ્ઞાન હવામાં નથી હાલતું, જ્ઞાન માણસની અંદરથી ઉગ્યા છે ને. તો પેલા માણસ બેઠો થાય, માણસની અંદર માણસ બેઠો થાય તો એની અંદરથી કોઈ ઈશ્વર બેઠો થાય, અંદરનો ઈશ્વર બેઠો થાય, એક જાગૃતિ આવે. પેલા માણસને બેઠો કરવો પડે, આર્થિક રીતે, સામાજિક રીતે, પછી જ્ઞાન કામ કરે. ખાલી પેટ્રોલ કોઈ કામનું નથી. પેલા વાહન સ્વસ્થ હોવું જોઈએ, તો પેટ્રોલ નાખો તો હાલે ને ઉપડે. મૂળ વાત આ છે.